Now we will move to the next part of transfer pricing, that is above section 92C, 92C also. પણ 92C માં શું કરવાનું છે? કોમ્પિટિશન ઓફ આર્મ્સ લેન્થ પ્રાઇસ કરવાનું છે. આર્મ્સ લેન્થ પ્રાઇસ તો એએલપી કેવી રીતે એએલપી શેલ બી ડિટરમાઇન્ડ બાય એની ઓફ ધ ફોલોઈંગ મેથડ. તો પાંચ જે મેથડ આપી છે તેમાંથી કોઈ બી મોસ્ટ એપ્રોપ્રિએટ એમએમ મોસ્ટ એપ્રોપ્રિએટ મેથડ ચૂઝ કરવાની. સો મોસ્ટ એપ્રોપ્રિએટ મેથડ ચૂઝ કરવાની. તો કઈ કઈ મેથડ છે? કપ, આરપીએમ, સીપીએમ, પીએસએમ, ટીએનએમએમ. તો કપ કમ્પેરેબલ અનકંટ્રોલ્ડ પ્રાઇસ મેથડ, આરપીએમ રિસેલ પ્રાઇસ મેથડ, CPM cost plus method, PSM profit split method, TNMM ટ્રાન્ઝેક્શન નેટ માર્જિન મેથડ. તો આ બધું છે ને સમસમાં જોઈ લેજો. અત્યારે કઈ કરવાની જરૂર નથી, ખાલી એક વસ્તુ ડાયરેક્ટ પેલું જોઈ લો. ટ્રાન્સફર પ્રાઇસિંગ ફંક્શનલ એડજસ્ટમેન્ટ શોર્ટકટ. તો એમાં કઈ રીતે કરવાનું છે કે ડબ્લ્યુસીબી અગર એસોસિએટેડ એન્ટરપ્રાઇઝને મળ્યું છે, એને એક્સ્ટ્રા મળ્યું છે તો તેને એડ કરવાનું છે. ડબ્લ્યુસીબી જો એસોસિએટેડ ને બધું વધારે મળ્યું છે તો એને એડ કરવાનું છે. જો એસોસિએટેડ ને વધારે મળ્યું છે તો તેને એડ કરવાનું. હવે જો ડબલ્યુ શું છે? વોરંટી ક્રેડિટ પીરિયડ અને બ્રાન્ડ વેલ્યુ. વોરંટી ક્રેડિટ પીરિયડ અને બ્રાન્ડ વેલ્યુ. વોરંટી ક્રેડિટ પીરિયડ અને બ્રાન્ડ વેલ્યુ. હવે વોરંટી જો એસોસિએટેડ એન્ટરપ્રાઇઝને એક્સ્ટ્રા વોરંટી મળી છે તો તેને એડ કરો. ક્રેડિટ પીરિયડ અગર એસોસિએટેડ એન્ટરપ્રાઇઝને વધારે મળ્યું છે તો એડ કરો. અગર એસોસિએટેડ એન્ટરપ્રાઇઝની બ્રાન્ડ વેલ્યુ છે તો તેને એડ કરો. બાકી બધું લેસ કરવાનું છે આપણે. બાકી બધું લેસ કરવાનું છે. ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપ્યું એસોસિએટેડને, લેસ કરો. ટેકનિકલ સપોર્ટ આપ્યો, લેસ કરો. એફઓબી એન્ડ સીએફ એમ યાદ રાખજો. એફઓબી એન્ડ સીએફ અને એફઓબી ની એફઓબી એન્ડ સીએફ. અગર એફઓબી એસોસિએટેડ ને તો તેને લેસ, એફઓબી એસોસિએટેડ ને તો લેસ, એફઓબી એસોસિએટેડ ને લેસ, એફઓબી એસોસિએટેડ ને લેસ. માર્કેટિંગ કોસ્ટ નો માર્કેટિંગ કોસ્ટ ઇન્કર્ડ ઓન સેલ ટુ એઈ તો બધું લેસ. તો ત્રણ વસ્તુ, ચાર જ વસ્તુ યાદ રાખવાની છે. જો પહેલું તો ડબ્લ્યુસીબી એસોસિએટેડ પ્રોવાઈડ કર્યું, બધું વધારે કર્યું તો એડ કરો. અને એફઓબી એન્ડ સીઆઈએફ એફઓબી એસોસિએટેડ એન્ટરપ્રાઇઝને કર્યું તો તેને લેસ કરવાનું છે. બાકી બધું સેમ છે. લેસ 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 કરતા જાઓ, વાંધો નહીં. ચાલો, નાउ ઇફ મોર દેન વન એએલપી ઇઝ અરાઉન્ડ બાય એમએમ. અગર મોર દેન વન એએલપી આવી ગયું છે. સો ઇફ મોર દેન વન બટ અપ ટુ 5 ALP arrived તો એરિથમેટિક મેઇન કોન્સેપ્ટ લગાવી દો. બટ અગર ઇફ 6 or more ALP arrived, અગર 6 થી વધારે આવ્યું છે તો આપણે રેન્જ કોન્સેપ્ટ લગાવવો પડશે. હવે અરેથમેટિક મીન કોન્સેપ્ટ શું છે? કેલ્ક્યુલેટ એવરેજ ALP. તે એવરેજ ALP શું છે? ઇફ ડિફરન્સ બિટવીન એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ એન્ડ એવરેજ ALP ઇઝ અપ ટુ 3% ઓફ એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ. તો કેલ્ક્યુલેટ એવરેજ ALP તો આપણે એવરેજ કરતા તો આવડે જ ને. બટ અગર જો ડિફરન્સ છે તે અપ ટુ 3% છે, 3% છે શાદામાં, અને 1% ઇન ધ હોલસેલ, 1% ઇન કેસ ઓફ હોલસેલ. તો જે એકચ્યુઅલ એએલપી હતી તે આપણે એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ કે ભાઈ 3% વેરિએશન, ભાઈ માફ કર ભાઈ, બરાબર છે, આપણે વાંધો નહીં, ચાલતી રહેશે. બટ ઇફ ડિફરન્સ ઇઝ મોર દેન 3%, અગર ડિફરન્સ 3% વધારે છે તો એએલપી ઇઝ ઇક્વલ્સ ટુ એવરેજ જે એએલપી કાઢી તે જ થઈ જશે. અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે કે નેસ્લે ઇન્ડિયા લિમિટેડ, નેસ્લે યુએસ લિમિટેડને સેલ કર્યું ₹150 એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ છે. અને આપણને પાંચ વસ્તુ મળી, 166, 142, 162, 160, 155. તો એને ડિવાઈડ બાય 5 કરી, 157 આવી ગઈ, 157 આવી ગઈ. અને 157 એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ કેટલી છે? 150 છે. અને ડિફરન્સ ઓર ટોલરેબલ બેન્ડ કેટલો છે? 3%. તો 3% મેં એડ કર્યું 154.5, બટ 3% વેરિએશનમાં નથી આવી. તે એટલે જે બીજી આવી, એટલે જે આપણે શોધીને લાવ્યા, જે એવરેજ મીન કરીને લાવ્યા, તે આપણી પ્રાઇસ બની જશે. તો 3% નો વેરિએશન વાળો બી સમ અહીંયા પતી ગયો. નાउ રેન્જ કોન્સેપ્ટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ પીએસએમ. તો પીએસએમ પ્રોફિટ સ્પ્લિટ મેથડ આવે તો રેન્જ કોન્સેપ્ટ નથી લાગવાનું. ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ઇફ નંબર ઓફ વેલ્यूज इन डेटा सेट इज 6 और मोर. तो अगर 6 या फिर उससे ज्यादा એનાથી વધારે છે તો જ આપણને રેન્જ કોન્સેપ્ટ લાગશે. હવે સ્ટેપ શું છે? તો સ્ટેપ છે પહેલા તો અસેન્ડિંગ ઓર્ડરમાં બધું નાખી દે. કેલ્ક્યુલેટ 35% and 65%, 35% and 65%, 35% and 65% now of total number of values in data set. Range will start from 35% value and end at 65% value. 35% અને 65% માં એન્ડ થઈ જશે if actual transaction price falls within ધ રેન્જ. અગર વચ્ચે પડી, રેન્જમાં પડી, then ALP is equal to transaction price. તો અગર વચ્ચે આવ્યું તો ALP જ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ બની જશે. બટ ઇફ એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ ડઝન્ટ ફોલ વિધિન ધ રેન્જ, અગર રેન્જમાં નથી આવતું તો કેલ્ક્યુલેટ મીડિયન રેન્જ. કેલ્ક્યુલેટ મીડિયન રેન્જ, મીડિયન 50% ઓફ ધ ટોટલ નંબર ઓફ વેલ્યુઝ. તો જેટલા બી નંબર છે તેનું બધાનું મીડિયન કાઢો અને મીડિયન વેલ્યુ વિલ બી ધ ALP. તો ત્યારે પછી મીડિયન વેલ્યુ આપણી ALP બની જશે. બટ હવે અહીંયા નોટ કરવાનું છે, ઇફ 35%, 65% or 50% is not a whole number. अगर वो whole number નથી તો then the value of next whole number will be considered. अगर वो whole number નથી તો next whole number. अगर वो whole number છે તો અગર 35%, 65% or 65% is a whole number, then take the average of the value of that whole number and the value of the next. એ value અને એની પછી વાળી જે બી વેલ્યુ છે તેનું એવરેજ કાઢવું પડશે. નાउ ટાટા
इंडिया लिमिटेड एईए सेल કર્યું ₹150 માં એક્ચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ ટાટા યુએસ લિમિટેડ ને એસોસિએટેડ એન્ટરપ્રાઇઝ એએલપી કઈ કઈ છે 151 146 140 155 160 169 165 તો પેલા બધાના અસેન્ડિંગ ઓર્ડરમાં કાઢી નાખું 7 આપણી પાસે કેટલા ડેટા સેટ છે 7 છે 7 into 35% કર્યું તો 2.45 એ હોલ નંબર નથી તો નેક્સ્ટ હોલ નંબર કયો છે 3 આવી ગયો 7 into 65% 4.55 into 4.55 આવ્યું એવી હોલ નંબર નથી તો નેક્સ્ટ હોલ નંબર કયો 5 આવ્યું તો 3 to 5 ની આપણે રેન્જ બની ગઈ 3 to 5 151 151 to 160 ની રેન્જ બની ગઈ આપણો આપણો actual transaction price કે એની પર કરેલું 150 પર if actual transaction price falls within the ALP then ALP is equal to actual transaction price but અગર નથી કરતું since CP is 150 it does not fall within the range calculate the median rate તો median કેવી રીતના નીકળશે 57 into 50 3.5% not a whole number તો not a whole number તો next વાળો next એટલે 4 એટલે 155 આપણી ALP બની જશે તો આ એક્ઝામ્પલ બી થઈ ગયો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝી છે કઈ છે નહીં એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ આપણી 150 છે એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન પ્રાઇસ 150 છે આપણને 20 ડેટા સેટ આપ્યા છે તો 20 into 35 કર્યું તો 7 આવ્યું તો 7 હોલ નંબર છે હવે હોલ નંબર હોય ત્યારે એ અને એની પછીનું એવરેજ તો 169 plus 170 divided by 2 169.5 અને 20 into 65% કર્યું તો 178 plus 180 divided by 2 એ અને એની પછીનો જે નંબર છે તેના divided by 2 169.5 અને 169 179 તો આ બે આપણે રેન્જ આવી ગઈ બટ 150 તો આપણું થાય જ નહીં એટલે 150 આપણા રેન્જમાં નથી પડતું તો 150 રેન્જમાં નથી પડતું એટલે આપણે મીડિયન શોધવું પડશે મીડિયન 50% 20 into 50% આપણું 10 હોલ નંબર આવી ગયો હવે હોલ નંબર આવ્યું તો હોલ નંબર આવ્યું તો બંને કરવું પડે બંનેનું એવરેજ એ નંબર અને એની પછીનો નંબર એટલે 172 અને 174 divided by 2 173 is equal to ALP આવી गए नाउ सर्कमस्टेंसेस वेयर एओ में डिटरमाइन एएलपी तो ऐसी कौन कौन से सर्कमस्टेंसेस है जिसपे एओ डिटरमाइन करेगा एएलपी तो पहला तो है एमएम फर्निशिंग एमएम if OSSI fails to compute ALP as per MM तो मोस्ट अप्रोप्रिएट मेथड से कैलकुलेट ही नहीं हो मोस्ट अप्रोप्रिएट मोस्ट MM से कैलकुलेट ही नहीं हो बट फिर सेकंड है डेटा यूज इन कंपटीशन ऑफ ALP इज नॉट इज ऑफ ALP इज नॉट रिलायबल तो डॉक्यूमेंट्स मेंटेन भी किए उसको uh, उसको फर्निश भी किया मेंटेन भी किया फर्निश भी किया बट वो अनरिलायबल है सेकेंड थर्ड पॉइंट आ जाएगा मेंटेन ही नहीं किया फोर्थ पॉइंट आ जाता है मेंटेन किया बट फर्निश नहीं किया मेंटेन किया बट फर्निश नहीं किया नाउ consequences ऑफ एएलपी डिटरमाइंड बाय एओ तो 92C तो क्या क्या कॉन्सिक्वेंसेस है तो डिडक्शन अंडर चैप्टर 6 से अंडर और सेक्शन 10 डबल शुड नॉट बी अलाउड फ्रॉम इनकम एनहांस बाय कोई भी चैप्टर 6 है और सेक्शन 10 डबल ए का कोई भी अपन को बेनिफिट नहीं मिलेगा जो भी एनहांस कर तो इसमें क्या है पीजीबीपी एक्सपोर्ट एक्सपोर्ट प्रॉफिट है 100 करोड़ तो ग्रॉस टोटल इनकम 100 करोड़ बट अगर डिडक्शन मिल जाता है 10 डबल ए का तो अपनी टोटल इनकम हो जाती है 0 बट अगर एज पर एओ अगर 160 करोड़ किया गया इंक्रीज करके तो अपन को डिडक्शन तो 10 डबल ए का 100 करोड़ का ही मिलेगा और 60 करोड़ अपन के हाथ में टैक्सेबल हो जाएगा बट अब सेकंड पॉइंट है कि इफ इनकम ऑफ वन एओ इज इंक्रीज वन एसोसिएटेड एंटरप्राइजेस इंक्रीज इनकम ऑफ अदर ए शैल नॉट चेंज तो यहाँ पे यहाँ की चेंज की तो वहां पे जो किया था वो हो गया बस खत्म वहां पे कुछ चेंज करने की जरूरत नहीं है तो टाटा इंडिया लिमिटेड एसोसिएटेड एंटरप्राइज टाटा यूएस लिमिटेड यूएस तो टाटा यूएस ने पेटेंट दी है और अपन रॉयल्टी पेमेंट कर रहे हैं ₹300 करोड़ का और टीडीएस 10% 30 करोड़ का बट अब ये डिटरमाइन करा कि ये भाई जो पेमेंट किया वो 250 करोड़ का 250 करोड़ का ही है सो इंक्रीज इन इनकम ऑफ इंक्रीज in income of Tata India by ₹50 crore, income deemed to be earned in India taxable at the rate 10% in hands of Tata US Limited तो उसका कोई चेंज करने की जरूरत नहीं है नाउ रेफरेंस टू टपो 92C है रेफरेंस टू टपो तो ऑप्शन टू मेक रेफरेंस टू टपो इज गिवन टू एओ बट नॉट टू एसएसए तो भाई टपो को क्यों दे रहा है कि भाई एओ जो एओ जो है वो तो अपना यूपीएससी से आता है तो उसको तो क्या इतना नॉलेज होगा तो इसके लिए टपो को तो ट्रांसफर प्राइसिंग ऑफिसर को लाया जाता है और उसको केस रिफर किया जाता है कि भाई टुडे ऑप्शन टू मेक रेफरेंस टू टीपीओ इज गिवन टू एओ बट नॉट टू द एसएससी बिफोर मेकिंग रेफरेंस पापा दादा का भाई परमिशन लेके आना बका देन टीपीओ कैन कॉल अपॉन एसएससी टू प्रोड्यूस डॉक्यूमेंट्स लेके आ एविडेंस लेके आ फिर टीपीओ कैन ऑल्सो डिटरमाइन द एएलपी ऑफ अदर इंटरनेशनल ट्रांजेक्शन आइडेंटिफाइड सब्सिक्वेंटली ड्यूरिंग द प्रोसीडिंग्स तो टीपीओ कुछ भी कर सकता है कोई भी अदर ट्रांजेक्शन को भी यहाँ पे लाके इसमें सबमर्ज कर सकता है फिर ऑर्डर ऑफ टीपीओ इज बाइंडिंग अपॉन AO and AO shall compute total income of assessee in conformity with ALP determined by TPO 60 days के टाइम लिमिट में उसको कर देना होता है तो ये ऑर्डर ऑफ टीपीओ बाइंडिंग ही होता है ना भाई उसको एओ को नॉलेज नहीं है वो टीपीओ के पास जा रहा है कि भाई मुझे एएलपी निकाल के दे अब वो निकाल के दे रहा है तो एओ मनमानी नहीं कर सकता अब मैं निकालूंगा नहीं भाई टीपीओ ने निकाला ना भाई वो कर देना बाइंडिंग तो बाइंडिंग हो जाता है फिर सेफ हार्बर रूल्स अपने में है नहीं जय माता दी हो गया अपना